ધનારૂપાની અમે વિકાસ સમિતિ બનાવી આ ખોદકામ કરતા જે ખતરા મળ્યા ત્યાર પછી અમે દર વર્ષે ભગતોને બોલાવીને એની અમે પૂજા કરીએ છીએ। આ વર્ષે પણ આ પૂજાના ભાગરૂપે આપણા પરજણ મહિનાના છેલ્લા દિવસે એટલે કે અમાસના દિવસે મારે પ્રમાણે લગભગ 27મી ફેબ્રુઆરી આવે છે તે દિવસે અમે અહીંયા બધા આના ધના ખતરાનું પૂજન કરીશું, મોટી ઉપર ધજા ફરકાવીશું અને અહીંયા એક અમે ચિંતન શિબિર અહીંયા રાખવા માગીએ છીએ। અહીંયા અમે જેટલા બને અમારે જેટલા ખ્યાલ છે એ બધા કુળના પ્રમુખોને અહીંયા આમંત્રિત કરવાના છે અને આ જે આપણને મળ્યું છે હવે પછી આ ખતરાઓ ચિતાલીના નથી, આ આખા સમાજના છે, સમાજનો એક એક છેલ્લા ઢોળિયા સુધીના છે અને બધાએ અહીંયા સહકાર આપવાનો છે। હવે પછી એનું ખતરાનું આપણે કેવી રીતે પૂજન કરીએ, કેવી રીતે એનું ડેવલપમેન્ટ કરીએ, કેવી રીતે એનું પ્રવાસન કેન્દ્ર કરીએ તેના માટેને આપણે વિચારણા કરીશું। આ મહા મહિનાના અમાસના દિવસે તે દિવસે કોઈના ઘરે શુભ પ્રસંગ ના હશે, પરજણ પણ ના હશે કારણ કે છેલ્લો દિવસ છે એટલે તે દિવસે બધા જ ઢોળિયા લોકોએ આવવાનું છે ચિતાલીમાં, અહીંયા જે પૂજા કરીએ તેમાં ભાગ લેવાનો છે। યાદ રાખો 27મી ફેબ્રુઆરીએ આપણે બધા અહીંયા ભેગા થવાનો છે। સમય સવારે 9:15 એટલે કે 9 વાગે જ અહીંયાથી અમારી પૂજા વિધિ ચાલુ થશે। એકદમ ટ્રેડિશનલ ભગતોને બોલાવીને અહીંયા કોઈ બામણ આવશે નહીં, આપણા ઢોળિયા લોકોના જ ભગતો આવશે અને તેમના દ્વારા જ અહીંયા પૂજા વિધિ થશે, ધજા થશે, એની સાથે અહીંયા સંમેલન થશે અને શક્ય બને એટલું અમે ભોજનનું પણ આયોજન કર્યું છે એટલે બધા જ 9 વાગે આવી જજો અને ભોજનની પણ વ્યવસ્થા અમે કરીશું। ચિંતન શિબિરમાં તમે આવો અને અમે તમને બધાને એ માટે આમંત્રિત કરીએ છીએ। જય ધનારૂપા।